ધ્યેયપૂર્વક જ્ઞેય, એકલું ધ્યેય થાય ને જ્ઞેય ન થાય તો અનુભવ નથી, અને એકલા જ્ઞેયનો પક્ષ રહી જાય તો અનુભવ ન થાય. હવે ધ્યેય શું ને જ્ઞેય શું? ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, અને જ્ઞેય શું કે ઉત્પાદય સહિતનું ધ્રુવ, આખો પદાર્થ, એનું નામ જ્ઞેય. એ એક સત્તાપણે પણ જાણે છે ને ત્રણ સત્તાપણે જ્ઞાન જાણે છે. એક ને એક વસ્તુને ત્રણ સત્તાપણ પણ જાણે, અને એ જ વસ્તુને એક સત્તાપણે પણ જાણે, એવું જ્ઞાનનું સામર્થ્ય. સમય એક, આટલું બધું ત્રણેયને જાણી લ્યો. જો અભેદને જાણે ને ભેદને ન જાણે તો કોકને પૂછવું પડે કે આનંદ આવ્યો કે નહીં. અને એ બેયને ન જાણે તો પ્રમાણ જ્ઞાન નથી, તો ખોટું છે, જ્ઞાન સમ્યક નથી. હોય જ સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન એક સમયમાં થાય. એક જ અભ્યાસ કરવો કે સામાન્ય જણાય છે ને વિશેષ જણાતું નથી. વિશેષ મારાથી ભિન્ન છે તેથી એનું કરતા નથી, અને વિશેષ જણાતું નથી, સામાન્ય જણાય છે. આમાં બધું કાર્ય સિદ્ધ થઈ જશે.